નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। આશા રાખું છું કે આ દુર્લભ ફિલ્મ વેરનો વારસનો પહેલો ભાગ આપ સૌએ જોયો હશે। આ બંને વિડીયોમાં ફિલ્મની મૂળ કથાને સમાવવાનો અમે પૂરો પ્રયાસ કર્યો છે, જ્યારે ગીતો અને રમેશ મહેતાની કોમેડીના કેટલાક દ્રશ્યો કટ કર્યા છે। જોકે રમેશ મહેતાની કોમેડીના જે દ્રશ્યો છે એનો એક અલગથી વિડીયો બનાવી અને આ જ ચેનલમાં ટૂંક સમયમાં રજૂ કરીશ, પરંતુ ગીતો કોપીરાઇટ ઇસ્યુને લીધે અપલોડ નહીં થઈ શકે। હવે આપણે બીજા ભાગની વાત કરીએ તો સોઠીય સંસ્કારો પ્રમાણે દુશ્મનાવટમાં ખાનદાનીના દર્શન કરાવતી ઝવેરચંદ મેઘાણીની કથામાં મુંજાસરના ધણી ભોકાવાળા અને ચોટીલાના ધણી રામા ખાચર છે, તો આ કથામાં હમીર બસિયા અને હાદા ખુમાણ છે। દુશ્મનોની ખાનદાનીમાં ગીગીબેન જેવી ડાઈ દીકરીની સમજાવટથી શત્રુતા પાર પડે છે, તો અહીં સંસ્કારી દીકરીના સતીત્વ આગળ દુશ્મનોના હથિયાર હેઠા પડી જાય છે। ભારતની આર્ય નારીના સંસ્કારો અને સતીત્વને અહીં બખૂબી દર્શાવવામાં આવ્યા છે। ઉમદા વાર્તા સાથે અવિનાશ વ્યાસનું ઉમદા સંગીત અને આપણી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા કુલ 5 ગીતો આ ફિલ્મમાં છે, પરંતુ કોપીરાઇટ ઇસ્યુને લીધે અહીં એનો એક અંતરો પણ અપલોડ કરી શકાતો નથી। સાચો પ્રેમ અને સ્ત્રીની સમર્પિત ભાવના આગળ આખરે દુશ્મનોની કડવાહટની પરાજય થાય છે અને સહિષ્ણુતા તેમજ સતીત્વની જીત થાય છે અને કટ્ટા શત્રુઓ પણ મિત્ર બની જાય છે। એવા અંત સાથે આ ઉમદા ફિલ્મનો ધી એન્ડ છે। મારું મન બહુ મૂંઝાઈ રહ્યું છે। કામ રાજસુરભાના ભાઈબંધ જયસુર ખાચર અમારા ઘરના મહેમાન થઈને રહ્યા છે। મને ડર છે કે ક્યાંક બાપુને રાજસુરભાઈ જયસુર ખાચર સાથે મારા સગપણ વિશે વાત ન ચલાવે। અરે તું તો બહુ વહેમેલી છે ગાંડી। આપણો પ્રેમ તો હીરની ગાંઠ જેવો છે, દુનિયા એને તોડી શકશે પણ છોડી તો નહીં જ શકે, સમજી? બચાઓ! બચાઓ! અરે કોઈ આવો! બચાઓ! 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 ત્યાં ન જશો। કામ પછી એ રાજસુરભાઈનો નાનો ભાઈ સાધુ છે। એટલે શું એક નિર્દોષ પંખીણીને આમ પીખાવા દઉં? હિરલ, આની જગ્યાએ મારો સગો ભાઈ હોત। કોણ છે તું? તારો કાળ પરબત, હાડા ખુમાણનો દીકરો પરબત। તે કૂતરાને નહીં આવજને પડકાર્યો છે। અરે જા જા હવસખોર કુત્તા! વાળાની ઓલાદ, હું ધારું તો તને એક જ ઝાટકે પૂરો કરી શકું એમ છું, પણ શું કરું? કોઈને જીભ કચરી દીધી છે। પગ નથી, હેમાળો છે, સમજો? અને આ તલવાર હવે અમથી પાછી નહીં મળે તને। વાળાને કહેજે કે તલવાર જોઈતી હોય તો અમારા ગઢમાં આવીને લઈ જાય। અને સાંભળ કૂતરા, આ ખેપે તો તને જતો કરું છું, પણ ફરી આવો કાળો કામો કરતા જોયો છે તો તને જીવતો નહીં મેલું, સમજો? ચાલ બહાર અહીંયાથી। આજકાલ કેમ બહુ ખોવાયેલી રહેશે ગગી? હું ગગી નથી બાપુ, જો ને કેટલી મોટી થઈ ગઈ છું। મારે માટે તો તું ગગી જ રહેવાની છો। કાકા, આપના હિરલબાને હવે જુવાની આંબી ગઈ, હવે એના હાથ પીળા કરી નાખવા જોઈએ। 2-4 ઘર તો મેં જોઈ રાખ્યા છે, મા વગરની દીકરીનું મન જાણવું મારે માટે મુશ્કેલ છે રાજસુર। કાકા, મારા મનમાં એક વાત ઉગી છે। શી વાત છે? મારી નજરમાં છે કાકા। કયું ઘર? રાણાગઢના જેસુર ખાચર, ખાચરની ઈચ્છા તો મેં પહેલેથી જાણી લીધી છે કાકા। હિરલબા, તમે તો અહીં બેઠા છો અને હંધાય શરતપૂર્ણ મુજબ તમારી વાત જોવે છે। હાલો હાલો, તમારા વના ગરબો કેમ જામશે? ના ચંપા, હું નહીં આવું, તું જા। કેમ હિરલબા? મને આજે ઠીક નથી, તું જા ને। ભલે બા।
કુમારનો દીકરો આપણા ઘરમાં આવ્યો હતો. શું કામ આવ્યો તો? કાકા જરીક અંદર આવો તો મારે તમને કંઈક કહેવું છે. બોલ રાજ, તારે શું કેવું છે? કાકા આ ખુમાનનો દીકરો આપણા ગઢમાં આવ્યો એમાં મને તો કઈક ઊંડો ભેદ કરાય છે. ભેદ? હા કાકા, ખોટું ના લગાડતા, પણ મને તો લાગે છે કે આપના હિરલબાની મીઠી નજર ક્યાંક દુશ્મનના દીકરા પર. સાચું! મારી દીકરી એટલી નાલાયક નથી કે મારા વેરીના દીકરાને જીતે. અરે એ ખુમાનનો દીકરો તો આપણા ઘરનો ભેદ કરવા આવ્યો. ઘરની સલામતી તને સોંપી હોય છે તો તું એને નિભાવી દેશો છો, એટલે એનું હાથ તું મારા હિરલ માટે કરાવે છે. કાકા તમે ગમે તે કહો પણ મારા મનની શંકાનું સમાધાન થતું નથી. ચૂપ કર! મેં તને ગાદીના વારસ તરીકે ખોળી લીધો એનો અર્થ એ નથી કે તું મારી હિરલને હેરફેર કર. આજ તો બોલ્યો એ બોલ્યો, ફરી કોઈક દી બોલ્યો છો તો મારાથી ગુનો કોઈ દી હોય, સમજો? આવું નીચ કામ કરતા શરમ હતો નથી. હવે દેખ્યા પછીનો ભરોસાનો એ બુદ્ધા પત્તો થાય છે, નહીતર આગળ એક કાટનું કાઢી નાખી. કહું છું છોડી જાય. ક્યાં કહું? નીચ બાપી, આગો રહેજે, આગો રહેજે. બચાવો, બચાવો. છોડી દે મને. આપણે હું કામ કમોતે મરવું છે? મેં તને પહેલા ચેતવ્યો હતો કે ફરી આવો કાળો કામો કરતા જોઈશ તો હું તને જીવતો નહીં મેલું. હવે થઈ જા માટી. ફરી વાર આવું નહીં થાય. મને એક વાર જવા દે ભગવાન. ફરી જવા દઉં? બહેનું દીકરીઓની લાજ લૂંટે એ માટે જવા દઉં? સંત માનતો ઉપર હાથ ઉઠાવે એ માટે જવા દઉં? મારા પાપનો ખડો ભરાઈ ચુક્યો છે. હવે એ છલકાઈને ઉભરાઈ પહેલા તો ભાઈ, તમે જજ જસાદાર ભેગા થઈ જાઓ. ભગત બાપાને હું સંભાળી લઈશ. બાપુ, અટાણે તમે આવી? આ પૂનમની રાતે મોજું ક્યાં માણી આવ્યા કુંવર? જવાબ આપ ક્યાં ગયો તો? કેમ જીભ સિવાય ગઈ છે કે પછી કોઈ અવળું કામ કરીને આવ્યો છો? બરાબર, હવે તને તારો બાપ નહીં પણ જથ્થાદારનો ધણી પૂછે છે. બોલ, ક્યાં ગયો તો? કાન પર હા, રાસ રમવા. આપણું જથ્થાદાર એવું સોગ્યું નથી જ્યાં પૂનમની રાત ન જવાતી હોય. આટલા વર્ષથી તને આંખને અંતરથી અળગો રાખી એટલા માટે મોટો નથી કર્યો કે તું દુશ્મનના ઘરમાં જઈ ફાળની માફક પાવા વગાડે. બોલ, શું કામ ગયો તો કાન પર? કાન પર ના કુમરી હિરલ ને મળવા. દિલ દીધું તો એ દુશ્મનની દીકરી છે. અરે તને ખબર નથી કે આપણી બંને વચ્ચે બાપે મારા વેર છે. બાપુ, તમને યાદ છે આપણી બે કોમમાંથી કોણે કોના બાપને માર્યા છે? સમજણો થયો ત્યારથી એક જ વાત સાંભળતો આવ્યો છું, વેર, વેર, વેર. જે વેરના મૂળ નથી ચડતા એ વેરને કોણ જાણે કેમ કેમ પકડી રાખ્યા છે. મૂળ તો ઝાડવાના નથી કરાતા પર્વત, તો એ ઉભા રહે છે, હળે છે, ફૂલે છે. જેના મૂળ કળાતા નથી એ જ ઝાડવા છાંયડો આપે છે. બાપુ, છોકરા મને દીવા જોડી પસંદ નથી. એક વાત યાદ રાખજે, ત્યાર પછી કાન પર તરફ મીન માંડી છે તો જે હાથને આશીર્વાદ આપે છે એ તારા ઉપર ઉઠી જશે. વેરમાં હાથ ઉઠે છે, પ્રેમમાં હાથ મળે છે, ને વેરથી ઉઠેલા હાથ પ્રેમથી ભીડેલા હાથને કોઈ દી વિખૂટા નથી પાડી શકતા. બાપુ, બરાબર? બાપુ ગજબ થઈ ગયો. બાપુ ગજબ થઈ ગયો. શું થયું? કોણ છે આ?
આને માથે મોત ભમી રહ્યું છે. કોણે માર્યો આને? બાપુ, અમે ભીમનાથના દર્શન કરી પાછા વળતા હતા ત્યાં જ ખુમાનના દીકરાએ ઓચિંતો છાપો માર્યો અને શાદુરબા પર ઘા કરી ભાગી ગયો. ઈ કૂતરાની આ મજાલ! કાકા ઉભા છો શું? હાલો આખા જસાધારને ધૂળ ભેગું કરી મીઠાના હાલ ચલાવીએ. સિંહ બોર્ડમાંથી શિયાળું છટકી ગયું. હાયો, ખૂનનો બદલો ખૂન, આંખનો બદલો આંખ. આજ ખુમાણના દીકરાએ લોહી રેડ્યું છે. જેની રગમાં લોહી દોડતું હોય, જેની દાડે અનાજ બોલતું હોય, એ આજ સોગંદ ખાઈ લ્યો કે જસાધારને પાડીને પાદર કરશું, કુમારનો વંશ વાળી નાખશું. જાઓ, જટ ફોજને તૈયાર કરો. સબૂર દરબાર, ધીંગાણામાં ધર્મ હોય છે અને જે ધીંગાણામાં ધર્મ નથી હોતો એને ભીમનાથે નથી સાંભળતો. ભગત બાપા, આજે આડે ન આવતા. આજ તો હું જસાધારમાં ચૂડીઓનો ઢગલો ખડકાવીને રહીશ. જેને પોતાની બેનું દીકરીઓના ચૂડી ચાંદલાની કિંમત ન હોય એને બીજાની તો ક્યાંથી જ હોય. થોડી તું કહેવા શું માંગે છે? બાપુ, હું તમારી રહી જ છું, તમારા જ ગામની દીકરી છું. આ પાપી આજે બીજી વાર મારી લાદ લૂંટવા આવ્યો હતો. મારા અપંગ પતિની હાજરીમાં જણે મને બળજબરીથી ઉઠાવી. મને બચાવવા ભગત બાપુ આવ્યા તો એને ઘાયલ કર્યા. પહેલી વાર એના હાથેથી મને પરબતે જ બચાવી હતી અને આજે જો આણી ટાણે ના આવ્યા હોત તો મારું શિર સલામત ના રહ્યું હોત. દીકરી, તો ખોટું તો નથી બોલતી ને? ના બાપુ, જો ખોટું બોલતી હોઉં તો ભલા દરબારમાં મારી ચામડી ઉતરડાવી નાખજો. મારે માથે લાગેલા જખમની સાબિતીએ નહીં માનો દરબાર. ઈ ગમે તે હોય કાકા, પરબતે મારા ભાઈનું લોહી હેર્યું છે, એનો બદલો તો લેવો જ જોઈશે. વાહ રે મારા દુશ્મનના દીકરા, વાહ! આજ તે તો મારા ગામની દીકરીની લાજ બચાવી છે. ખરેખર તો કાઠીનો દીકરો છો. તું ભલે દુશ્મન રહ્યો પણ તારી ખાનદાનીને સુરવીરતાઓ પર હમીરો ઘોર થઈ જવા તૈયાર છે. અરે આજે આને કારણે શાદુરની જગ્યાએ મારો પેટનો દીકરો વાઢી નાખ્યો હોત તોય હું હાયકારો ન કરત. વાહ કાકા, રહેવા દે રાજસુર. શાદુરને એના પાપનો બદલો મળી ચૂક્યો છે. કમાણના દીકરાએ મારા ગામની દીકરીની લાજ બચાવી છે. આવી વાતમાં ધીંગાણું ન હોય. કાકા, હું મારા ભાઈનો બદલો લીધા વગર નહીં ચમકું. તમારે ચૂપ બેસવું હોય તો તમે ચૂપ બેસો. હું ફોજ લઈને જસાધારને માથે પડીશ. રાજસુર, કાનપુરની ગાદી પર હમીર બેઠો છે. તું નહીં, હુકમ મારો ચાલશે, તારો નહીં. સમજો? જાણો છો કે જસાધારના ખુમાણોની સાથેનું વેર તો વાળાના દીકરાઓને જન્મતા જ ગળથુથીમાં મળ્યું છે. પણ મારા કાકા હવે દીકરીના હેતમાં ભાન ભૂલી ગયા છે. વાળાને ખુમાણોના વેર જીરવવાની તાકાત એનામાં રહી નથી. મારા ભાઈ શાદુલને ખુમાણના દીકરાએ મારી નાખ્યો, છતાંય એનું લોહી ન તપ્યું. હું કહું છું કે ક્યાં સુધી આમ ચૂપ બેસી રહેશો? આજ મારો ભાઈ મરાયો છે, કાલ તમારા ભાઈઓને, તમારા દીકરાઓને ખુમાણો મારશે. આજ ફક્ત હું જ નહીં, કાન પરની લાજ ખાતર મોતને વાલું કરનાર આપના વડવાઓની ખાંભીઓ તમને પૂછે છે કે તમે વાળા કુટુંબની આબરૂને ખાતર મરવા તૈયાર છો કે પછી તમારે ખુમાણોના વેશ્યા તરીકે અવતાર કાઢવો છે? ભલે તમે સૌ પોતપોતાના માણસોને સમજાવી દો કે માથું ઊંચું રાખીને જીવવું હોય તો રાજસુરબાને સાથ આપે. બેટા હિરલ, આજ તારી માં જીવતી હોત તો આ કામ મારે ભાગે ન આવ્યું હોત. દીકરીને પરણાવવાની હોશ કયા બાપને ન હોય બેટા. રાજસુરે તારે માટે સારું ખોડું ગોત્યું છે બેટા. પણ બાપુ, હું જાણું છું તને મારાથી અળગું થવું નહીં ગમે, પણ બેટા પારકું ધન ક્યાં સુધી હું ઘરમાં સંઘરી રાખું? જેસુર ખાચરનો ખોડો આપણી બરોબર્યું છે બેટા. બોલ બોલ બેટા, ગભરાય છે કેમ? શું વાત છે? બાપુ, મેં સારું ઘર મેળવવા માટે
ભીમનાથ મહાદેવની સામે 16 સોમવારનું વ્રત રાખ્યું છે. એ પૂરું થઈ ગયા પછી હું જવાબ તારે નહીં, મારે આપવાનો છે બેટા. કેટલા સોમવાર બાકી છે બેટા? થોડા જ રહી ગયા છે બાપુ. 10 સોમવાર તો પૂરા થઈ ગયા છે. ભલે, તારું વ્રત પૂરું થયા પછી હું રાજછોડને વાત કરીશ. હિરલબા, એ સાંભળ્યું ચંપા? હા હિરલબા, મેં બહારથી બધું સાંભળ્યું છે. તો ચંપા, તું કોઈ પણ યોગ્ય પર્વત નહીં લઈ જાવ ચંપા. ના હિરલબા, ના. પૂનમના બનાવ પછી રાજસુરભાને ગંધ આવી ગઈ છે અને એમણે ચારેકો જાપતો વધારી દીધો છે. હિરલ, પર્વત, હિરલ, પર્વત. હિરલ, હિરલ. પર્વત, સારું થયું તમે આવી ગયા. હું તો બહુ મૂંઝાઈ ગઈ છું. કેમ? બાપુ મારા લગ્ન જેસુર ખાચર સાથે કરવા માંગે છે. જેમ તેમ કરીને મેં થોડા દિવસની મહેતર તો મેળવી લીધી છે, પણ હવે આપણે શું કરશું? તે તો મને મૂંઝવણમાં મૂકી દીધો હિરલ. કેમ? મોસાળમાં મારા મામા હવે ઘડી બે ઘડીના મહેમાન છે. એમનો જીવ મારામાં અટકી રહ્યો છે. સમજાતું નથી કે શું કરવું. એક તરફ તારા હાથનો સવાલ તો બીજી તરફ મામાના હેતનો. હિરલ, જેમણે મને ઉછેરીને મોટો કર્યો એનું મોત કેમ બગડવા દેવાય? આપણો પ્રેમ તો હીરની ગાંઠ જેવો છે. દુનિયા એને તોડી શકશે પણ છોડી તો નહીં જ શકે. જાઓ પર્વત, તમે તમારી ફરજ બજાવો. પણ હિરલ, ધાર કે મને આવતા મોડું થયું તો હૈયે એટલી ધરપત રાખજો કે તમારી હિરલ એક ભાવમાં બે ભાવ તો નહીં જ કરે. બીજા કોઈ પુરુષ સાથે ચોરીમાં બેસવા કરતા હસ્તે મોહે ચિતા પર ચડી જઈશ. હિરલ, જાઓ પર્વત, તમે તમારી ફરજ બજાવો. કાકા, કાકા છતાઈ આવો તો. તેરી તમે માનતા નહોતા ને, આજે નજરે જુઓ. કોણ છે? માનનો પાટવી. પાટવી? જોજો, પાછા વળતા જાજી વાર ન લગાડતા. ના હિરલ, ધીરજ રાખ. હું થોડા દીમાં જ પાછો વળીશ. બાપુ હવે રાજસુરભા દીપાણીઓ સાથે અહીં આવી રહ્યા છે. પર્વત, તમે જટ નીકળી જાઓ. કાકા, આમ આવો તો. દુશ્મન તો સિફત થી નીકળી ગયો. નાલાયક, જે વેરની ખાતર મારા બાપ દાદાઓએ લીલા માથા વડાયા, એ વેરીના દીકરાને દિલ દેતા પહેલા તને તારા બાપની આબરૂનો વિચાર કર. ઉતરતી ઉંમરે તું મને આવાદી દેખાડને છે એવી જો મને ખબર પડી હોત તો જનતાએ મેં તને દૂધ પીધી કરી દીધી હોત. બેશરમ, તું મારી દીકરી નથી. કુળ માટે બદનામીનું કલંક છે. એ કલંક મિટાવ્યા વગર મારો જીવ અવગત્યો થશે. રહેવા દો કાકા, હવે લાળા ચાવવાનો કોઈ જત નથી. દીકરીના પ્રેમમાં ભાન ભૂલીને ઘણું જ અંધેર ચલાવ્યું છે તમે. કાન પરની લાજ ને કુટુંબની આબરૂના રખોપા હવે તમારાથી થઈ શકે તેમ નથી. એનાથી તો બહેતર છે કે તમે ગાદી મેલી દો અને ભગવાનનું નામ લ્યો. નામ મારી જ મહેરબાનીથી પાટવી બનેલ ફટાયા. તું મને શીખ દે. સિપાહીઓ, પકડી લો આ કુટુંબને ને ચિંતા ભાવમાં બંધાવી દો.
પકડી લો એને. કાકા હવે આ લોકો તમારો નહીં મારો હુકમ માનશે. પકડી લા બુઢાને. રાજપુરભાઈ, નહીં રાજપુરભાઈ. તારા બાપે ઘણા દી રાત કર્યું, હવે એને થોડો પોરો ખાવાની જરૂર છે. હાલો. રોમા દીકરી, રોમા. કાકા, હિરલને તમારી પાસે એટલા માટે લાવ્યો છું કે જેસુર ખાચરની સાથે લગ્ન કરવા તમે તમારી હઠીલી દીકરીને સમજાવો. તમે તો જાણો છો કાકા કે સમજાવટથી કામ પડતું હોય તો હું બળજબરી કરવામાં માનતો નથી. ન માનતી બેટા, ભલે મોત આવે પણ આ કૂતરાનું કયું ન માનતી. ભલે તો આજ કરી લઈએ પારખા. સ્ત્રી હટ ચડે કે રાજ હટ. લાખા, પકડી આ છોકરીને. આ શું કરો છો? ન માનતા ને મનાવવાનો ઉપાય. રાજપુરભાઈ, જોઈ લો કાકા, તમારી આંખોના રતન ઓલવાઈ જાય એ પહેલા પેટ ભરીને જોઈ લો તમારી દીકરીને. અહીં મારી માથે દુઃખના ઝાડ ઉગી રહ્યા છે. એ પર્વતમાં કોઈ ખબર નથી. એના કરતા તો મને એક વાટકી અફીણ બોલીને દઈ દે કે આ વિજોગનો તો આવે. અરે અરે હિરલબા, આ શું બોલો છો તમે? ભીમનાથ જેવો ધણી છે. હૈયે હામ રાખો હિરલબા. હિરલ, ચંપા, તું બહાર જા. મારે હિરલ સાથે વાત કરવી છે. એ ભલે ને આવી રે. બોલો, શું કહેવું છે? શું બે બદામની વડારણની હાજરીમાં હું વાત કરું? ઉભી છો શું? બહાર જા ચંપા. બોલો, આજે કઈ નવી થાક બેસાડવા આવ્યા છો? ઢાક નહીં, ખુશખબર દેવા આવ્યો છું. આવતા સોમવારે જેસુર ખાચર જાન જોડીને અહીંયા આવી પહોંચશે. આ તો તને તૈયારી કરવાની ખબર પડે એટલે કહેવા આવ્યો છું. રાજપુરભાઈ, શું કામ મારું જીવ પર ઝેર કરો છો? હું તો મનથી મરી ચૂકી છું. જાણું છું, પણ તે ખોટી જગ્યાએ દિલ દીધેલું હોવાથી હું એને કચડી નાખવા માંગુ છું. રાજપુરભાઈ, શું છે? રાજપુરભાઈ, આજ સુધી મેં બેન તરીકે તમારી પાસે કઈ નથી માંગ્યું. મારી એક વાત રાખશો? બોલ, શું છે? આજે સોમવાર છે, મને ભીમનાથના દર્શને જવા દેશો? હા હા, ખુશીથી જાજે ને. પણ એટલું યાદ રાખજે, જો ભાગવાની હિંમત કરી છે તો તારા બાપનું માથું વાળીને ગઢને કાંગરે લટકાવીશ. પિત્યારે મને 2 બદામની કીધી. કાન પરની ગાદી તો પચાવી ગયો, પણ હવે એને આ 2 બદામ પચાવવી ભારે પડશે. ખાચરની જાન અહીં આવી પહોંચશે. ગઢને કાંગરે કાંગરે સિપાહીઓ ગોઠવી દેજો. જોજો, દુશ્મનનો દીકરો કોઈ પણ ભોગે ગઢમાં દાખલ ના થવો જોઈએ. કઈ ન થવાનું થયું તો આપનું નાક કપાશે. અરે બાપુ, ફિકર ન કરો. ખુમાણનો દીકરો ગઢના દરવાજા સુધી ન પહોંચી શકે એવો પાકો બંદોબસ્ત મેં કરી રાખ્યો છે. ભીખા, લાખા, આ શું? કાળનો કરંડિયો, પર્વત ખુમાણનું મોત. લાખા, બાપુ આ કાળતરો કરડ્યા પછી પર્વતને 2 ડગલા ભરવા એ ભારે પડી જશે. શાબાશ લાખા.
કર્યો બાપ? શું છે? કાનપરમાં હિરલબાના લગ્ન છે. જીવા? હા, જેસુર ખાતરની જાન પણ તોરણે આવી ગઈ હશે. હવે મારી પાસે જાજી વેળ નથી. હું જાઉં છું ને જો પાછો ન ફરું તો બાપુને કહેજે કે એમનો દીકરો વેર લેતા નહીં પણ પ્રેમને ખાતર ખપી ગયો છે. પરબતમાં, 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 પરબતમાં. ભાઈ ઉભા રહ્યો, ભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો. શું છે ભાઈ? થોડું પાણી પાઈશ દીકરા. પણ પાણી ક્યાં છેટું છે? પી લ્યો ને પેટ ભરીને. ભાઈ મારાથી ઉઠી શકાય એમ નથી. આ મરતા પહેલા 2 ટીપા પાણી મારા મોઢામાં મેલ. ભગવાન તારું ભલું કરશે. સારું, તમારી પાસે લોટો કે કઈ છે? ઓલા ઢોળા હેઠે મારું પોટલું પડી ગયું છે, એમાં છે ભાઈ. ભલે, હમણાં લાવી આપું છું. નીચ! કોણ બેટા? પર્વત, શું થયું બેટા? કાળો કાળો ઉતરો. ચાલો એને જલ્દી મંદિરે લઈ ચાલો. આવો આવો, ચાલો એને જલ્દી લઈ ચાલો. બાપુ બાપુ બાપુ, જા ચાલો. પર્વત ભાઈ ભારી જોખમ ખેડ્યું છે. પર્વત આવી ગયો? હા, પણ આવીને ઈ તો ગયા ત્યાં હિરલબાના લગ્ન રોકવા. ફૂટી કરી છોકરાએ. જીવા, હું સમદર વેળા થોડા સિપાહીઓ લઈને જાઉં છું. તું બધા સાબદા કરી ભાઈ આવી પહોંચ. પણ બાપુ જાતા જાતા માર્ગમાં ભીમનાથના મંદિરે થઈને જાજો. પર્વતમાં ભગત બાપુને મળ્યા વગર કાન પર નહીં જાય. ભલે. બાપુ, મોં મીઠું કરાવવા આવી છું. બાપુ ભેળા થાવ. પણ મારી હિરલ, મારી પર ભરોસો રાખો બાપુ. હિરલબાને હું સંભાળી લઈશ. હાલો બાપુ બાપુ, સાંભળીને રાજી થઈ જાઓ એવા ખબર છે. બોલ લાખા, શું ખબર લાવ્યો છે? બાપુ, કામ ફતેહ કરીને આવ્યો છું. ખુમાણના પાટવીને ભાદરને કાંઠે કાળોતરો કરડાવી દીધો. શાબાશ લાખા, શાબાશ. હવે મારે કોઈ ફિકર નથી. બાપુ, ઓલો ભગત બાપુ એને ભીમનાથ લઈ ગયો છે, પણ હવે ડોહાના હાથમાં પર્વતની લાશ સિવાય કઈ આવે એમ લાગતું નથી. અરે એ છોડ્યું, આમ તોયાની જેમ શું ઉભ્યો છો? જટ હેઠે જાઓ, હેઠે. જાન હમણાં આવી પહોંચે. જટ સામાન્યની તૈયારી કરો, જાઓ. હિરલબા, તમે અહીંથી નીકળી વેળાસર ભીમનાથ ભેળા થઈ જાઓ. બાપુને છોડાવી મેં યાદ મોકલ્યા. પણ ચંપા, પર્વત નથી ખબર. પર્વત ભાવી ગયા છે પણ અટકી કેમ ગઈ ચંપા? બોલ, શું વાત છે? ત્યાં તાજીબ નથી ઉપાડતી હિરલબા. પર્વત ભાને કાળો મોકલ્યો. હે ભીમનાથ, લાજ રાખજો. ભગત બાપા એમને મંદિરે લઈ ગયા છે. ગઢના પાછળના દરવાજેથી તમે ઝાટ નીકળી જાઓ. હાલો. ના ચંપા, ના. રાજસુર જાણશે તો તમે જીવતી નહીં મિલે. હિરલબા, અરે એ રીતે તમારા ખપમાં લાગતી હોવ તો તમારા માથેથી ઓળ ગોળ થવા તૈયાર છે. જટ જાઓ, જટ જાઓ હિરલબા. હિરલબા મહેલમાંથી ભાગી ગયા છે. શું કીધું? ખુદ કરો. એપ્રેપનો છાપતો રાખવાનું કહ્યું હોવા છતાં આમ બન્યું કેમ? જાઓ, ગમે ત્યાંથી આકાશ પાતાળ એક કરી અને શોધી લાવો, નહીં તો તમારી એક એકની ચામડી ઉતરી નાખીશ. ઉતારો, જાઓ. ભગત બાપુ, કોઈ પણ ભોગે મારા પર્વતને બચાવો. ભગત પાછી
વળી જા બેટા હિરલ, પાછી વળી જા. કાળોતરાનું ઝેર એની નસમાં પ્રસરી ગયું છે. હવે તો તને પર્વતનું ખાલી ખોલ્યું. એવું અશુભ ન બોલજો બાપા, એવું અશુભ ન બોલજો. આજે મારા વ્રતનો છેલ્લો સોમવાર છે અને જો મેં મારા મનથી ભીમનાથને માન્યો હોય તો એના ગળામાં નસતો લાગ મારા પર્વતના પ્રાણ નહીં થઈ શકે, નહીં લઈ શકે. ખબરદાર! સિપાહીઓ, પકડી લો માંડવેથી ભાગેલી હિરાણા ને હમીર બસિયાને. અને કહું છું સાંભળતા નથી? પકડી લો આ લોકોને. રાજસોર, હું એ કાઠીનો દીકરો છું. સતનો આવો ચમત્કાર જોયા પછી તારા સિપાહીઓ તો શું, કોઈ આ સતીના સતને આડે ન આવું. હમીર બસિયા, ફિકર ન કરતા. લીલા તોરણે પાછા ફરવાના અપમાન કરતા આજે મને એક સતીના સતના દર્શન કરવાનો લાવો મળ્યો, એ જ મારે મન મોટી વાત છે. વાટે દોડનારા આપણે હવે આપણા વેર ન વિસરી શકીએ. હા હા દખમાન, આજે આપણે નજરે જોયું, જો ઝેર જેવા ઝેર પાછા વળી શકતા હોય તો વેર પાછા કા ન વળે. આજે આપણા સંતાનોના પ્રેમ સામે આપણું સદીઓ જૂનું વેર હારી ગયો કુમાર. બેટા હિરલ, આ હાડો કુમાર જીવનભર તારો સેવાદાર રહેશે દીકરી. એ તો મારો વંશ ભેળો જાળો મારા પર્વતને નવે અવતારે પાછો આણ્યો. બેટા, ખરા અંતરથી આશીર્વાદ આપું છું. તારો જોડી ચાંદલો અમર રહેજો બેટા. આવો બેટા પર્વત, આવો બેટા, આવો. હા કુમાર, તમારા દીકરાના જે હાથ પર મેં એકથી તલવારના ઘસરકા કર્યા હતા, એ જ હાથની માગણી આજે હું તમારી પાસે કરું છું. આપશો ને? હા હા, હું તો તમારી દીકરીનો દેવાદાર છું. હાલો, ભગવાન ભીમનાથની સાક્ષીએ સતેવાળો કરી આપણે આપણી ફરજમાંથી મુક્ત થઈએ. હાલો. આજ ઘા ને ઘા મળી ગયા. ભોળા ભીમનાથ, આજે તે મારું સ્વપ્ન સિદ્ધ કર્યું. ચાલો દરબાર,
વાટી નાખું, કાપી નાખું અને ભૂકા કાઢી નાખું. ધીંગાણું ક્યાં થાય છે મને ધત કેવો મારા શરીરમાં અંગે અંગમાં સુરા કંટાળ ભરે છે. ટાઢો પડ શિવા, ટાઢો પડ. હવે આ ધીંગાણા નથી રહ્યા. ધીંગાણા તો બધા પતી ગયા. પતી ગયા? મને તો એમ કે ધરપડ છે ને માથા લડે એટલું લાંબુ થાય છે. આ તો બધું પતી ગયું ટૂંકે. હું તો બધી તૈયારી કરીને આવ્યો હતો. આ ટૂંકું થઈ ગયું. લ્યો ચાલો છો દર્શન. અને આ રીતે વેરનો વારસ વાસ્તવમાં વેર ઝેર હિંસા અને નફરતનો નહીં પણ પ્રેમ કરુણા અને માનવતાનો વારસ બની છેલ્લે છળકપટ અને અમાનવીય તત્વોનો ખાત્મો કરે છે. મિત્રો, ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં બનતી હતી એવી સંસ્કારી અને સંસ્કૃતિને ઉજાગર કરતી આવી ફિલ્મો હવે બનતી નથી. એનો હંમેશા અફસોસ રહેશે.